અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી 21 ફૂટ પર પહોંચી હતી. સરદાર સરોવર ડેમમાંથી 2 દિવસમાં 7 લાખ ક્યુસેક કરતાં વધુ પાણી નર્મદા નદીમાં ઠલવાયું છે. નર્મદા ડેમના 5 દરવાજા 54 કલાક બાદ બંધ થયા છે. ડેમ મહત્તમ 133.50 મીટર અને ગોલ્ડન બ્રિજ 20 ફૂટ 92 પર સ્પર્શી રહ્યું છે. ભયજનક સપાટીથી 3 ફૂટ નીચે નર્મદા વહ્યા બાદ ધીમી ગતિએ પાણી ઉતરવાની શરૂઆત થઈ છે. રવિવારે સાંજે 4 કલાકે નર્મદા ડેમની સપાટી 132.18 મીટર અને ગોલ્ડન બ્રિજ નદીની સપાટી 20.86 ફૂટ નોંધાઈ છે. ઉપરવાસમાંથી આવક માત્ર 73,803, નદીમાં જ આવક 1,45,000 ક્યુસેક થઈ છે. હાલ 10 દરવાજા 1.75 મીટર ખુલ્લા રખાયા છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 133.50 મીટર અને ભરૂચમાં ગોલ્ડન બ્રિજ જળસ્તર 20.92 ફૂટે સ્પર્શી છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લઈ નર્મદા ડેમમાં પહેલા 5, બાદ 10 અને પછી 15 દરવાજા ખોલાયા હતા. ડેમમાં અપસ્ટ્રીમમાંથી પાણીની મહત્તમ આવક 4,35,000 ક્યુસેક સુધી પહોંચી હતી. 1 ઓગસ્ટ સવારે 8 કલાકે કુલ 15 દરવાજા ખોલી નખાયા હતા. ડેમમાંથી નર્મદા નદીમાં મહત્તમ 3,95,000 ક્યુસેક પાણીનો જથ્થો છોડાતા નદી 2 કાંઠે વહેતી થઈ હતી. ભરૂચ ગોલ્ડન બ્રિજ નર્મદા નદીનું જળસ્તર આજે રવિવારે બપોરે મહત્તમ 20.92 ફૂટે પહોંચી હતી. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટીને 73,803 ક્યુસેક થઈ જતા આજે બપોરે 2 કલાકે ડેમના 5 દરવાજા બંધ કરી દેવાયા હતા. હાલ ડેમમાંથી નદીમાં 1,45,000 ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું હોય ગોલ્ડન બ્રિજ ખાતે સાંજે 4 કલાકથી સપાટી નીચે ઉતરી 20.86 ફૂટ નોંધાઈ હતી. જ્યારે નર્મદા ડેમનું લેવલ ઘટીને 132.18 મીટરે ઉતર્યું હતું. ઉપરવાસમાં સતત વરસતા વરસાદને લઈ સરદાર સરોવર ડેમમાંથી 3,84,000 ક્યુસેક જે પાણી છોડવામાં આવેલું છે તેને લઈ નર્મદા નદી બંને કાંઠે વહેતી થઈ છે. તમે જોઈ શકો એકદમ રમણીય દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. હાલ જે કાંઠા વિસ્તારના ગામો છે એ લોકોને સતર્ક કરવામાં આવેલા છે. ભરૂચ શહેરની અંદર પણ જે નીચાણવાળા વિસ્તારો છે તે લોકોને પણ સતર્ક કરવામાં આવેલા છે. હાલ પૂરતું જે માછીમારો છે તેમને નદી કે દરિયો ખેડવા માટેની પણ તંત્ર દ્વારા ના પાડવામાં આવેલી છે. અને અગર જો અત્યારે 20.5 ફૂટ જેટલું પાણીની જળ સપાટી છે જો એની ઉપર વધે 24 ફૂટની ઉપર જો જાય તો કાંઠા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની પણ પ્રક્રિયા તંત્ર દ્વારા સજ્જ કરવામાં આવેલી છે. નમસ્કાર, હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ જૂના બોરવાડા બેટના સરપંચ તરીકે હાલ જે સરદાર સરોવર ડેમ સાઇટથી જે 3,63,00,000 જેવું ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના પરિણામ સ્વરૂપે આપણે નર્મદા નદીમાં પૂરની સ્થિતિ નિર્માણ થયેલી છે. અને હાલ તંત્ર દ્વારા અહીંયા નદી કાંઠાના જે ગામડે તળિયા, ધંતુરિયા, સરપુડીન, શકરપુર, ભાઠા, કાંસિયા, માંડવા જેઓના ગામને જેની ઉપર જો થોડું પાણી 22 ફૂટ ઉપર 24 ફૂટ જેટલું થાય તો જેની અસર થઈ શકે છે. માટે તંત્ર દ્વારા હાલ તો અહીંયા નદી કિનારે વસતા તે નીચેની રહેવાળા લોકોને સ્થળાંતરે ખસી જવા માટે સૂચના આપવામાં આવેલી છે. તેમજ માછીમારોને નદીમાં મચ્છી પાડવા માટેનો પણ પ્રતિબંધ ફરમાવેલો છે. અને જો અવારનવાર તંત્ર દ્વારા અમને સૂચના આપવામાં આવી રહેલી છે આ બાબતની.